ડાયટમાં આપણે હેલ્ધી સલાડ બનાવીને ખાતા હોઈએ છીએ. જુદી જુદી પ્રકારના આપણે સલાડ બનાવીએ છીએ. એમાંથી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી સલાડ આજે આપણે બનાવીશું. આ સલાડ બનાવવા માટે લીલા વટાણા, ગાજર, ઓનિયન, લીંબુ લઈશું અને બીજું શું શું ઉમેરીશું એ પણ તમને બતાવતી જઈશ. તો પહેલાં આપણે વટાણાને થોડા બોઇલ કરવાના છે. તો એમાં અડધો ગ્લાસ પાણી ઉમેરીએ અને એને ગેસ ચાલુ કરીને ગેસ પર બોઇલ થવા માટે મૂકી દઈએ. એને અધકચરા જ બોઇલ કરવાના છે, વધારે નથી બોઇલ કરવાના. હવે ત્યાં સુધી ગાજરને પણ આપણે ઝીણા પીસમાં સમારવાના છે. તો પહેલાં ગાજરની છાલ કાઢી લઈશું અને પછી એને ઝીણા પીસમાં સમારી લઈશું. ગાજરમાંથી આપણને વિટામિન એ મળે છે. આંખોની રોશની વધારવા માટે ગાજર ખૂબ જ ઉપયોગી છે. શિયાળામાં તો ગાજર ભરપૂર માત્રામાં મળતા હોય છે, ત્યારે આપણે ગાજરમાંથી નવી નવી રેસીપી બનાવીને ખાવી જ જોઈએ. જેમ કે ગાજરનો હલવો ખાવાની તો મજા જ પડી જાય, અને ગાજરનું કચુંબર પણ બનાવી શકાય. તો હવે ગાજરની છાલ કાઢી લીધી છે, તો એને ઝીણા ઝીણા પીસમાં સમારી લઈએ. તો જુઓ, આ જ રીતે આપણે બધા જ ગાજરને સમારી લઈશું. એને એક બાઉલમાં લઈ લઈએ. હવે ગાજર સમારી લીધા છે. હવે ડુંગળીને સમારી લઈએ. ડુંગળીને પણ ઝીણા ઝીણા પીસમાં સમારી લઈશું, કેમ કે આપણે આ સલાડ કાચું જ ખાવાનું હોય છે, એટલે આ રીતે ઝીણા પીસમાં સમારીએ તો આપણને ખાવામાં થોડી સરળતા રહેશે. વટાણા પણ બોઇલ થઈ ગયા છે. આ રીતે આંગળી વડે પ્રેસ કરીશું તો વટાણું દબાઈ જશે, એટલે બસ આવા અધકચરા જ બોઇલ કરવાના છે. હવે એને પણ ગેસ પરથી નીચે ઉતારી લઈએ અને એમાંથી પાણી નિતારીને એને બીજા વાસણમાં લઈ લઈએ. વટાણા પણ પ્રોટીનથી ભરપૂર છે. શરીર માટે વટાણા પણ ખૂબ જ ઉપયોગી છે. હવે એમાં ઝીણા સમારેલા ગાજર ઉમેરી લઈશું. વટાણા થોડા વોર્મ હોય પછી જ બધું ઉમેરવાનું, વધારે ગરમ હોય ત્યારે નહીં. થોડા વોર્મ હોય ત્યારે ઉમેરી શકાશે. ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈએ. એમાં આપણે સંચર પાવડર અથવા મીઠું ઉમેરી શકાય. મેં સંચર પાવડર ઉમેર્યો છે, આપણા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકાય. અડધી ચમચી જેવું મેં મરી પાવડર ઉમેર્યો છે. મેં અહીંયા 5 થી 6 માણસ ખાય એટલું સલાડ બનાવ્યું છે, એટલે મેં એ પ્રમાણે બધા જ મસાલા ઉમેર્યા છે. એમાં 1 લીંબુનો રસ ઉમેરી લઈશું. સંચર, મરી અને લીંબુનો રસ ઉમેરીએ એટલે સલાડ ચટપટું તૈયાર થશે. એમાં ઝીણા સમારેલા ધાણા ઉમેરીને સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે એને આ રીતે થોડું ઉછાળી લઈએ અને હાથ વડે પણ સરસ મિક્સ કરી દઈએ, જેથી બધા જ મસાલા સરસ રીતે સલાડમાં મિક્સ થઈ જશે. સરસ સલાડ તૈયાર થઈ ગયું છે. હવે એને સર્વિંગ ડીશમાં સર્વ કરી લઈએ. આ રીતે બનાવેલું સલાડ બપોરે ભોજન સાથે આપણે ખાઈ શકીએ છીએ. બધા સલાડ શરીર માટે તો ખૂબ જ ઉપયોગી છે અને હેલ્ધી પણ છે. છતાં પણ જ્યારે કાચા સલાડ ખાતા હોઈએ ત્યારે ડૉક્ટરની સલાહ પ્રમાણે તમારે સલાડ ખાવું જોઈએ. તો ચાલો હવે સરસ ટેસ્ટી ચટપટું સલાડ ખાવાની મજા માણીએ. મિત્રો, તમને સલાડની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરશો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરશો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મળીશું હવે નવી રેસીપી સાથે હવે પછીના વિડીયોમાં.